તાજેતરમાં જ ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલો જંગી બહુમતીથી વિજય થયો હતો, ત્યારે આજે નાગરિક બેંક ખાતે ચૂંટાયેલા નવી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું, જ્યાં ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીના નામોની વરણી કરવામાં આવી હતી. નાગરિક બેંકના ચેરમેન તરીકે અશોકભાઈ પીપળિયાની સતત ત્રીજી વખત વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન તરીકે ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, કે જેમણે જેલમાં રહી ચૂંટણી જીતી હતી, તેમની વરણી કરવામાં આવી છે, જ્યારે એમડી તરીકે પ્રફુલભાઈ ટોળિયાની વરણી કરાઈ છે. ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની નિમણૂક થતાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. અમારા ગોંડલના ગણેશભાઈ, કે જેઓ એક વિવાદિત કેસમાં ખોટી રીતે સંડોવાયેલા હતા, તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે. તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે, કારણ કે આખિરકાર સત્ય હોય છે. એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે. રાજકોટમાંથી ચુકાદાની કોપી મળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અને સંવિધાનને અનુસરી અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં કોર્ટનો કોઈ નોમિનેશન હશે, કોર્ટની કોઈ શરતો હોય છે, એનું અમે દઢપણ પાલન કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને સાથ સહકાર પણ અમે અપાવશું. આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે. એક તો અમારા ગણેશભાઈ, જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે, એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા, અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા. એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા. એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે. આજે નોરતા ચાલુ થયા છે માતાજીના, પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે, પણ હારોહાર દિવાળી જેવો પણ માહોલ છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.